સાવધાન તયા શૃણુ, યાને કે સાવધાન થઈને સાંભળો. સાવધાન થઈને સાંભળો એટલે આમ એમ નહીં. શરીરને સાવધાન નહીં કરો તો ચાલશે, આરામથી ટેકો દઈને બેસો, કોઈ વાંધો નથી. પણ મનને સાવધાન કરો, કારણ કે સાવધાન મનને કરવાનું છે. તનને સાવધાન નહીં કરો તો ચાલશે, પણ ભગવાનની કથા એવી છે કે એની અંદર મારે તમારે આપણા મનને સાવધાન કરવાનું છે. તકલીફ કેવી છે કે આપણું મન જ સાવધાન નથી હોતું. શરીર તો સાવધાન હોય છે, બિચારું બેઠું હોય અહીંયા, પણ મન છે ને એ કેવું છે ખબર છે? ભમરા જેવું છે. જેમ ભમરો એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર, બીજા ફૂલ ઉપરથી ત્રીજા ફૂલ ઉપર જાય અને એક જગ્યાએ સ્થિર બેસી ન શકે, એમ મારું ને તમારું મન છે ને એ ભમરા જેવું છે. તો કોઈએ કહું ભમરા જેવું નહીં, મનરૂપી મરકટ છે. આ મન છે વાંદરા જેવું છે. જેમ વાંદરું એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર ક્યારેય સીધું બેસે જ નહીં, શાંતિથી અડધો કલાક બેઠો એવું તમે જોયું નહીં હોય. તો મારું ને તમારું મન પણ માંડ થોડી વાર કથામાં સ્થિર થાય ને, ત્યાં વળી ક્યાંક કંઈક યાદ આવે, અરે પેલું તો રહી ગયું, પેલું લાવવાનું બાકી છે, પેલું આમ કરવાનું બાકી છે, પેલા આમ કહ્યું તું, મન ત્યાં જતું રહે, અહીં કથામાં બેસતું નથી. તો મન છે એ કેવું છે? કોઈએ કહ્યું ભ્રમર જેવું છે, કોઈએ કહ્યું મરકટ જેવું છે, કોઈએ કહ્યું ચંચળ છે. તો ये मन बड़ा चंचल है, कैसे तेरा ध्यान धरूं. કહ્યું ને મન રૂપી મરકટ. ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે કે મન એવ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. આ મારું તમારું મન છે ને એ જ મારા તમારા આ જીવની બંધન અને મુક્તિનું કારણ છે. એ જ બંધાવે અને એ જ મુક્તિ કરાવે. જો મનથી પર થાય તો માણસની મુક્તિ છે, અને મનથી બંધાય તો માણસ બંધાયો છે, એને બીજો જન્મ લેવો પડે. તો તદહમ તે વિધાસ્યામી સાવધાન તયા શૃણુ, એટલે કહ્યું કે તમારા મનને સાવધાન કરવાનું છે. કોને સાવધાન કરવાનું છે? મનને.